છોટાઉદેપુર સાંસદે રજૂઆત કરી કે અધિકારીઓ તેઓનું સાંભળતા નથી, માહિતી માંગે તો આપતા નથી, આપે છે તો અધૂરી આપે છે. આવું ભારતીય જનતા પાર્ટીનું શાસન સમગ્ર દેશમાં અને ગુજરાતમાં કેટલાય વર્ષોથી ચાલી રહ્યું છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદનું કોઈ સાંભળતું નથી. આ વાતને છોટાઉદેપુર જિલ્લામાં વેગ મળતા કોંગ્રેસના જ આદિવાસી સમાજના માજી ધારાસભ્યો, માજી જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા સદસ્યો ભારતીય જનતા પાર્ટીના સાંસદની પડખે ઊભા રહેવા તૈયાર થયા અને કલેક્ટરને આવેદનપત્ર આપી તેઓએ પોતાની લાગણી વ્યક્ત કરી છે. આખરે તો આદિવાસી સમાજ એક છે. પક્ષાંતરના નાદમાં પડીને આદિવાસીઓનો વિકાસ અટવાઈ ગયો છે, જે દેખાતા કોંગ્રેસે સમસ્ત આદિવાસી સમાજને ધ્યાનમાં રાખીને આદિવાસી સાંસદ જસુભાઈ રાઠવાની પડખે ઊભા રહી આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું અને આવેદનપત્ર આપીને ગુજરાતના કન્વીનર હાથ સે હાથ જોડોના અર્જુન રાઠવાએ શું કહ્યું તે સાંભળીએ. છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય સોમભાઈ રાઠવા સાહેબ, પાવીજતપુર તાલુકાના પ્રમુખ કાજરભાઈ, શહેરના પ્રમુખ સુલેમાનભાઈ અને બીજા બધા આગેવાનો ભેગા થઈને ગઈકાલે અહીંના માનનીય સાંસદ શ્રી જસુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત એના અધિકારીઓ સાંભળતા નથી, એ કોઈ જવાબ માગે તો એમને આપવામાં નથી આવતો, અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે, જેના કારણે એ જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી, નિરાકરણ લાવી શકતા નથી. અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી. જસુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોય પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદનું જો અધિકારીઓ સાંભળતા ના હોય, એમને જવાબ ના આપતા હોય તો ધારાસભ્યનું શું હાલત હશે એ સમજી શકાય છે. ધારાસભ્યને તો કોઈ પૂછતા જ નહીં હોય અને ધારાસભ્યોનું સાંસદનું ના સાંભળે, તાલુકા જિલ્લાના પ્રમુખો, બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી, એ પ્રકારની સ્થિતિ છે. અને અમે અવારનવાર કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રશ્ન રજૂઆત કરી છે. અમે 9 તારીખે આજે પુલ તૂટી ગયો ડાયવર્ઝન વિશે આવેદનપત્ર આપ્યું હતું અને 10 તારીખે જસુભાઈએ પત્ર લખ્યો છે. અને જે મુદ્દાઓ છે કે જિલ્લામાં રોડ રસ્તા તૂટી ગયા છે અને વિદ્યાર્થીઓ દરેકને પ્રશ્ન છે, અને સાથે ભૂતકાળમાં આ જિલ્લામાં 25 કરોડ કરતાં વધારે નકલી કચેરી કૌભાંડ થયું. માનનીય જસુભાઈ એની પણ તપાસ માંગતા હશે. આ જિલ્લામાં નળ સે જળ યોજના પૂરેપૂરી ફ્લોપ ગઈ છે, કોઈ પણ નળમાં પાણી નથી આવતું, પણ લોકોના જે ઘરવેરાના જે પાવતી છે એમાં પાણીના બિલ આવે છે. તે ઉપરાંત આ જિલ્લામાં બીજા અને કૌભાંડો તો ખરા જ, પણ અલગ અલગ વિસ્તારોમાં, અંતરાળ ગામોમાં બસની સુવિધા નથી. જે બસ જાય છે એકાદ તો ત્યાં ઓવરલોડેડ, જો બસમાં 50-60 લોકો ભરી શકાતા હોય તો 125 કરતાં વધારે લોકોને ભરે છે. શાળાઓના મકાનોની હાલત ખરાબ છે, શિક્ષકો નથી. આ પ્રકારની જે સ્થિતિ છે એનાથી લોકો ત્રાહિમામ છે, ભયંકર ભ્રષ્ટાચાર છે. અને એવી સ્થિતિમાં સાંસદ સાહેબ, ધારાસભ્યો, એમના પદાધિકારીઓ સચ્ચે સરકારમાં છે, એ ગામડામાં જઈ શકતા નથી. અને એમને જો જવું હોય તો સરકારનો એક કાર્યક્રમ બનાવવો પડે છે અને અધિકારીઓ પાછળથી એ લોકો એની પાછળ રહીને જઈ શકે છે. આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ખરાબ કહેવાય. અમને લાગે છે કે ભાજપમાં સંગઠન અને પદાધિકારીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે, મનમેળ નહીં હોય. ભૂતકાળમાં એમના ઝઘડાઓ થયા છે, એવું બહાર આવ્યું છે, અને એમનું સંગઠન સહકાર નહીં કરતું હોય એ બરાબર નથી. જે કામ ભાજપના સંગઠને કરવું જોઈએ તે કામ અમે કરી રહ્યા છીએ, એટલા માટે કે સાંસદ, ધારાસભ્યો અને પદાધિકારીઓનું અધિકારીઓ સાંભળવા જોઈએ, જેથી લોકોને ન્યાય મળે. તો આ અમે કરી રહ્યા છીએ. અને આવતા દિવસોમાં જસુભાઈ, માનનીય સાંસદ શ્રી, ધારાસભ્યો, એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માંગીએ છીએ. જો એ લોકો આ તંત્ર સામે, સરકાર સામે આંદોલન પણ કરશે
તો અમે એમની પાછળ ઊભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એકેય કાર્યકર્તા તૈયાર છે. એ અમે આવેદનપત્ર આજે આપ્યું છે અને અમને આશા છે કે અમારા આવેદનપત્રથી ભાજપના અહીંના જે સાંસદ છે જસુભાઈ એમનું અધિકારીઓ સાંભળશે, અહીંના 3 ધારાસભ્ય છે એમનું અધિકારીઓ સાંભળશે અને બીજાનું સાંભળશે અને લોકોનું કામ થશે એવી અમને આશા છે. અને આશા રાખી આપણા માધ્યમથી આ વાત સરકારી તંત્રને પણ પહોંચશે.